આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। પવિત્ર ચૈત્ર માસ વિશેષ। આજની સત્સંગ વાર્તામાં આપણે ઉત્સવ કથા અંતર્ગત પવિત્ર ચૈત્રી નવરાત્રિ મહોત્સવ નિમિત્તે દુર્ગા ભવાની માતાના 9 દિવસના 9 સ્વરૂપોની વિશેષતા અને વ્રત વિધિ તેમજ મહાત્મ્ય શાસ્ત્રોક્ત વિધિ વિધાન અનુસારે જાણીશું। વહાલા હરિભક્તો, અત્યારે આપણે ચરિત્ર કથા વાર્તા સાંભળીને છીએ, પરંતુ હવે પવિત્ર ચૈત્ર માસના પ્રારંભે ચૈત્રી નવરાત્રિના 9 દિવસ પર્યંત માતા નવદુર્ગાના નવલા નોરતામાં તેમના ભક્તિભાવપૂર્વક વિશેષ ગુણગાન કરવા માટે વિશેષ કથા વાર્તા શ્રવણ કરીશું। જેમાં પ્રથમ દિવસે પહેલા સ્વરૂપ એવા માતા શૈલપુત્રીની વાર્તા સાંભળશું। ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસે માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે। માતા શૈલપુત્રીનું નામ સંસ્કૃત શબ્દ શૈલ પરથી આવ્યું છે, જેનો અર્થ થાય પર્વત, અને પુત્રીનો અર્થ થાય છે પુત્રી। પર્વતરાજની પુત્રી એટલે શૈલપુત્રી કહેવાય છે। માતા શૈલપુત્રીને માતા સતી, દેવી પાર્વતી અને માતા હેમાવતી તરીકે પણ ઓળખવામાં આવે છે। તે નવરાત્રિના પ્રથમ દેવી છે, જેની આ શુભ તહેવારના પ્રથમ દિવસે પૂજા કરવામાં આવે છે। પર્વતોના રાજા પર્વતરાજ હિમાલયની પુત્રી તરીકે માતાનો જન્મ થયો હતો। દેવી શૈલપુત્રીને પાર્વતી, હેમવતી, સતી, ભવાની અથવા હિમાલયના શાસક તરીકે પણ ઓળખવામાં આવે છે। માતા દુર્ગા શૈલપુત્રીની પૂજા કેવી રીતે કરવી? તો પૂજાની શરૂઆત ઘટ સ્થાપન વિધિથી થાય છે। માતા પૃથ્વી અને તેમાં જોવા મળેલી સંપૂર્ણતા દર્શાવે છે। તેમને માતા પ્રકૃતિ પણ કહેવામાં આવે છે, અને મહામાયા હોવાથી તેઓ આ સ્વરૂપમાં પૂજાય છે। ઘટ સ્થાપન વિધિ એ માટીના વાસણની સ્થાપના છે, જેનું મોઢું પહોળું છે। પહેલા સપ્તમાત્રિકા નામની 7 પ્રકારની માટીના વાસણમાં રાખવામાં આવે છે। હવે આ વાસણમાં 7 પ્રકારના અનાજ અને જવના બીજ વાવવામાં આવે છે। ત્યારબાદ બીજ ઉપર પાણી છાંટવામાં આવે છે। હવે પછી એક કલશ લો અને તેમાં પવિત્ર જળ કે ગંગાજળ ભરો। પાણીમાં થોડાક અક્ષત રાખો અને દુર્વાના પાન સાથે 5 રોકડ સિક્કા રાખો। પછી કલશની કિનારે ગોળ ક્રમમાં 5 આંબાના પાન રાખીને તેના ઉપર એક નાળિયેર મૂકો। કાં તો તમે નાળિયેરને લાલ કપડામાં લપેટી શકો છો, અથવા તેના ઉપર મેલીને બાંધી શકો છો। પછી પંચોપચાર પૂજા કરો, એટલે કે 5 વસ્તુઓથી પૂજા કરો, અને કલશને નૈવેદ્ય અર્પણ કરો। આ પૂજામાં સૌથી પહેલા તમારે ઘીનો દીવો કરવો। હવે ધૂપ સળગાવો અને તેની સુગંધિત ધૂની કલશમાં અર્પણ કરો। પછી ફૂલ, સુગંધ, નાળિયેર, ફળો અને મીઠાઈઓ વગેરે અર્પણ કરો। નવરાત્રિના પહેલા દિવસે માતાને ગાયનું શુદ્ધ ઘી ચઢાવવામાં આવે છે। તો માતા શૈલપુત્રીની કૃપાથી વ્યક્તિને સ્વસ્થ અને ખુશ રહેવાનું વરદાન મળે છે। આ દિવસે દેવી દુર્ગા ભવાનીનો સપ્તશતીનો પાઠ કરવામાં આવે છે। પુરાણોમાં કળશને ભગવાન ગણેશનું સ્વરૂપ માનેલું છે, તેથી નવરાત્રિમાં સૌથી પહેલા કળશ પૂજા કરવામાં આવે છે। વળી કહેવાય છે કે માતા શૈલપુત્રીની કથા સાંભળવાથી વ્યક્તિને જીવનમાં સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે। અને હવે સાંભળીએ માતા શૈલપુત્રીની કથા। માતા શૈલપુત્રીનું વાહન વૃષભ એટલે કે બળદ છે, તથા માતાને હિમાલય રાજ પર્વતની પુત્રી કહેવામાં આવે છે। તેની પાછળ એક દંતકથા પણ છે। એકવાર પ્રજાપતિ દક્ષ એટલે કે સતીના પિતાએ યજ્ઞ દરમિયાન બધા દેવતાઓને આમંત્રિત કર્યા, પરંતુ તેમણે
ભગવાન શિવ અને સતીને આમંત્રણ મોકલ્યું ન હતું, પરંતુ માતા સતી આમંત્રણ વિના પણ યજ્ઞમાં જવા તૈયાર થયા. આવી સ્થિતિમાં ભગવાન શિવે તેમને સમજાવ્યું કે આમંત્રણ વગર યજ્ઞમાં જવું યોગ્ય નથી. પરંતુ જ્યારે સતી સંમત ન થયા ત્યારે ભગવાન શિવે તેમને જવાની મંજૂરી આપી દીધી. આમ માતા સતી કોઈ પણ આમંત્રણ વિના પોતાના પિતાના ઘરે પહોંચી ગયા અને તેમને ત્યાં બોલાવ્યા વિના જ આવેલા સતીને એક અતિથિ સાથેના કરાતા વર્તનનો સામનો કરવો પડ્યો. ને સતી સાથે તેમની માતા સિવાય કોઈએ બરાબર વાત ન કરી, ને પોતાના પતિનું સ્થાપન પણ યજ્ઞમાં જોયું નહીં. આવું કઠોર વર્તન અને અપમાન સહન ન કરી શકતા માતા સતી ગુસ્સે થઈ ગયા. આ ક્રોધ અપરાધ ભાવાવશમાં તેમણે યજ્ઞમાં કૂદીને પોતાના પ્રાણ આપી દીધા. પછી ભગવાન શિવને આ સમાચાર મળતા જ તેમણે પોતાના ગણને દક્ષના યજ્ઞમાં મોકલીને તે સ્થાન પર ચાલી રહેલા યજ્ઞનો નાશ કર્યો. ત્યાર પછીના જન્મમાં તેનો જન્મ હિમાલયની પુત્રી તરીકે થયો, જેમને શૈલપુત્રી કહેવામાં આવે છે. માતા શૈલપુત્રીની પૂજામાં સફેદ રંગની વસ્તુઓનો ઉપયોગ થાય છે. સફેદ રંગ માતા શૈલપુત્રીનો પ્રિય રંગ છે, જેમાં સ્નાન કર્યા પછી સફેદ વસ્ત્રો પહેરો. પૂર્વ અથવા ઉત્તર તરફ મુખ કરીને પૂજાના સ્થાન ઉપર લાલ કપડું પાથરીને માતા દુર્ગાની ચિત્ર પ્રતિમા સ્થાપિત કરો. માતા શૈલપુત્રીને કુમકુમ, સફેદ ચંદન, હળદર, અક્ષત, સિંદૂર, સોપારી, લવિંગ, નાળિયેર તથા 16 પ્રકારના મેકઅપની વસ્તુઓ અર્પણ કરો. દેવીને સફેદ રંગના ફૂલ અને રસગુલ્લા જેવી સફેદ મીઠાઈઓ અર્પણ કરો. પહેલા દિવસે માતાને પ્રિય ભોજનમાં ગાયના ઘીમાંથી બનેલી મીઠાઈઓ ચઢાવો. ધૂપ દીપક લગાવીને માતા દુર્ગાના સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. આ મંત્ર જાપથી શક્તિ અનુસારે માળા કરવી, ને સાથે જ માતા શૈલપુત્રીના મંત્રોનો 108 વાર જાપ કરવો. પછી કથા વાંચીને દેવી માતાની આરતી કરવી. સાંજે પણ 9 દિવસ સુધી દરરોજ 9 દેવીઓની આરતી કરવી. માતા શૈલપુત્રીનો બીજ મંત્ર છે હ્રીં શિવયૈ નમઃ. માતા શૈલપુત્રીની પૂજા કરવાનો મંત્ર છે ઓમ દેવી શૈલપુત્ર્યૈ નમઃ. માતા શૈલપુત્રીનો ધ્યાન મંત્ર છે વંદે વાંછિત લાભાય ચંદ્રાર્ધકૃત શેખરામ વૃષારૂઢામ શુદ્ધરામ શૈલપુત્રીમ યશસ્વિનીમ. હવે જાણીએ રાશિ અનુસારે પૂજા નિદાન. મેષ રાશિના જાતકોએ સુગંધિત અગરબત્તી સળગાવીને ગાયના ઘીનો દીવો પ્રગટાવવો. ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ઘઉં અને ચોખાનું દાન કરવું. વૃષભ રાશિના જાતકોએ સફેદ વસ્તુઓ જેમ કે ખાંડ, દૂધ, દહીં વગેરે ગરીબોને અથવા કોઈ પણ મંદિરમાં દાન કરો. આને ઓમ દેવી શૈલપુત્રાય નમઃ નો જાપ કરવો. મિથુન રાશિના જાતકોએ માતા શૈલપુત્રી અને પ્રથમ પૂજારી ભગવાન ગણેશને દુર્વા એટલે કે ડબઘાસ અર્પણ કરવું તથા માતા શૈલપુત્રીને પ્રસાદ તરીકે મોતીચૂરના લાડુ ધરાવવા. કર્ક રાશિના જાતકોએ માતા શૈલપુત્રી ચંદ્રની માલિકી ધરાવતી હોવાથી આ દિવસે ચંદ્ર ભગવાનની પૂજા કરવી. સાથે ઓમ શ્રમ શ્રમ શ્રૌમ સહ ચંદ્રમસે નમઃ મંત્રનો જાપ કરવો. આ દિવસે વિશેષપણે ધ્યાન કરવું, કારણ કે માતા શૈલપુત્રી મૂળધારા ચક્રનું શાસન કરે છે. એક વાસણમાં પાણી ભરીને તેમાં ગુલાબની પાંખડીઓ, તાંબાનો સિક્કો અથવા તાંબાનો ટુકડો મૂકીને સૂર્યદેવને અર્પણ કરવો. પછી ગોળની બનેલી વસ્તુઓ અર્પણ કરવી. કન્યા રાશિના જાતકોએ ધાર્મિક સ્થળો પર ગાયનું દાન કરવું.
અથવા ગાયને લીલો ચારો અથવા કેળું ખવડાવવું તથા માતા શૈલપુત્રીને ફળ અર્પણ કરવું. તુલા રાશિના જાતકોએ માતા શૈલપુત્રીને અત્તર અથવા સુગંધિત ધૂપ અર્પણ કરવો અને માતા શૈલપુત્રી કવચનો પાઠ કરવો. વૃશ્ચિક રાશિના જાતકોએ ચંદ્રના તત્વ અને ચંદ્રની અશક્ત રાશિને કારણે આ દિવસે યોગ અને ધ્યાન કરવું જોઈએ ને માતા શૈલપુત્રીને લાલ કે કેસરી રંગના ફૂલ ચઢાવવા. ધન રાશિના જાતકોએ દૂધની મીઠાઈ બનાવવી ને ગાયના ઘીનો દીવો કરવો તથા માતા શૈલપુત્રીના સ્તોત્રનો પાઠ કરવો. મકર રાશિના જાતકોએ દુર્ગા આરતી અને માતા શૈલપુત્રીની સ્તુતિનો પાઠ કરવો તથા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને કપડાં અથવા અન્ય જરૂરી વસ્તુઓનું દાન કરવું. કુંભ રાશિના જાતકોએ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ખીર પૂરી ખવડાવવી અને આળસુ ન બનવું તથા આસપાસના વાતાવરણને સ્વચ્છ અને સકારાત્મક રાખવું. મીન રાશિના જાતકોએ માતા શૈલપુત્રીને ગોળથી બનેલી મીઠાઈઓ અર્પણ કરવી અને શુદ્ધ દેશી ઘીનો દીવો પ્રગટાવવો તથા માતા શૈલપુત્રીના સ્તુતિ મંત્રનો જાપ કરો. યા દેવી સર્વભૂતેષુ માતા શૈલપુત્રી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. આમ આજે આપણે પવિત્ર ચૈત્રી નવરાત્રિ મહોત્સવ નિમિત્તે માતા શૈલપુત્રીના શ્રદ્ધાપૂર્વક ગુણગાન કર્યા અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.